દેવગઢ બારિયા 134 વિધાનસભા મત વિસ્તારમાં હાલના ધારાસભ્યના હરીફ ઉમેદવાર ભાજપમાં જોડાવાને લઈ ચાલતી અનેક અટકળો, ભાજપમાં જોડાવાને લઈ ચાલી રહેલી કેટલીક અટકળો વચ્ચે ભારત વાઘલાએ આપી પ્રતિક્રિયા। દેવગઢ બારિયા 134 વિધાનસભા મત વિસ્તારમાં હાલના ધારાસભ્યના હરીફ ઉમેદવાર ભાજપમાં જોડાવાને લઈ ચાલતી અનેક અટકળો, ભાજપમાં જોડાવાને લઈ ચાલી રહેલી કેટલીક અટકળો વચ્ચે ભારત વાઘલાએ આપી પ્રતિક્રિયા। ભારત વાઘલા અગાઉ કોંગ્રેસમાંથી પછી આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભામાં ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસ અને આમ આદમી એમ બંને વખતે તેમની કારમી હાર થઈ હતી। હાલ દેવગઢ બારિયા વિધાનસભા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીના બંને પુત્ર મનરેગા કૌભાંડમાં જેલવાસ ભોગવી આવ્યા છે। મનરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની એજન્સીઓ આવી છે તપાસની રડારમાં। મનરેગા કૌભાંડને લઈ હાલના ભાજપના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડને ભાજપમાંથી પડતા મુકાય તેમ જોવાઈ રહ્યું છે। બચુ ખાબડના રાજકારણનો અંત આવ્યો હોય તેમ જોવાતા જિલ્લાના ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા ભારત વાઘલાને ભાજપમાં જોડાવાની કવાયત હાથ ધરાઈ। ભારત વાઘલા દ્વારા ભાજપમાં જોડાતા પહેલા અનેક શરતો મૂકવામાં આવી હોય તેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામ રામ કરનાર ભારત વાઘલાને સ્થાનિક કાર્યકરો અને ભાજપના નેતા સ્વીકારશે કે કેમ? ભારત વાઘલાને સ્થાનિક કાર્યકરો અને ભાજપના નેતા સ્વીકારશે કે કેમ? તમે ભાજપની અંદર જોડાવાના છો એવી ચર્ચાઓ જોર પકડી છે, શું કહેશો આ વખતે? એમાં અમારે ગયા અઠવાડિયે એક ભાજપના નેતાને ત્યાં બેઠા, એ ભાઈએ કીધું કે ભાઈ તમે ભાજપમાં આવતા રહો। તો પછી મેં એમને કીધું કે ભાઈ મારું શું થાય, ભાજપમાં આવો તો મને શું ટિકિટ આપશો, મારા કાર્યકરોને ટિકિટ આપશો, તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે, એવી ચર્ચાઓ થઈ હતી ગયા અઠવાડિયે। તો હાલ તમે કોઈ નેતાની સાથે જેને પ્રદેશ પ્રમુખને મળ્યા હોય એવી ચર્ચાઓ જોર પકડી છે, એ બાબતે શું કહેશો? હમણાં કોઈ નેતાઓને મળ્યા નથી। તો તમે જે આ ભાજપમાં અગાઉ કોંગ્રેસમાં હતા, પછી આમ આદમી પકડીને હવે ભાજપનો હાથ પકડવા જઈ રહ્યો છે, એનું શું કારણ? ભાજપમાં વિચારધારાવાળી પાર્ટી, હમણાં સરકાર ચાલુ જ, તો તમે એટલે આપણે એના માટે જોડાવા। તમે જે ભાજપમાં જોડાવા જાવ છો ત્યારે તમારા કાર્યકર તમારી સાથે રહેશે ને? અગાઉ તમે એટલા માટે આપણે કોંગ્રેસમાંથી આમ આદમીમાં ગયા હતા, આમ આદમીમાંથી અત્યારે ભાજપમાં જાઓ છો। કોંગ્રેસમાં બી સાથે હતા, આપમાં ગયો ત્યાં બી સાથે હતા, અને ભાજપમાં જે મારી શરતો મંજૂર કરે જાઓ તો એમને સાથે લઈને જઈશ। તમારી શરતો માન્ય રાખશે એવું લાગે છે તમને? લાગે તો જઈશું, નહીં લાગે તો જે ભાજપની અંદર દેવગઢ બારિયામાં મનરેગામાં કૌભાંડ બહાર આવ્યું હતું, એમાં તમે આક્ષેપ કર્યો હતો, તમે એ મુદ્દો ઉઠાવ્યો હતો, તો હવે કઈ રીતના તમે ભાજપનો હાથ પકડશો? એમાં ભાજપે નથી કર્યો, એમાં કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય કોઈનો, એટલે એમાં આપણે કંઈ નહીં બોલી શકીએ। પાર્ટી, હા, શું નામ તમારું? વાઘલા ભારતસિંહ।